એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે। પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી કડી બેઠક માટે પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલને પ્રભારી બનાવવામાં આવ્યા। દશરથજી ઠાકોરને પ્રભારી બનાવવામાં આવ્યા છે। આ તરફ વિસાવદર બેઠકના પ્રભારી તરીકે કમલેશ મીરાણીની નિમણૂક, જયેશ રાદડિયાને પણ વિસાવદરના પ્રભારી બનાવવામાં આવ્યા છે। 19 જૂનના રોજ થવાનું છે મતદાન અને 23 જૂને થશે મતગણતરી। વિધાનસભાની આ 2 બેઠકો પર પેટા ચૂંટણીને લઈને ભાજપે પણ કમર કસી છે। પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી છે। મહેસાણાની કડી બેઠક જ્યાં પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને પ્રભારી બનાવવામાં આવ્યા છે, તો જૂનાગઢની વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે કમલેશ મીરાણી અને જયેશ રાદડિયાને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। 19 જૂનના રોજ થવાનું છે મતદાન અને 23 જૂને થશે મતગણતરી। વિધાનસભાની આ 2 બેઠકો પર પેટા ચૂંટણીને લઈને ભાજપે પણ કમર કસી છે। પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી છે। મહેસાણાની કડી બેઠક જ્યાં પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને પ્રભારી બનાવવામાં આવ્યા છે, તો જૂનાગઢની વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે કમલેશ મીરાણી અને જયેશ રાદડિયાને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે।